કેમ છો મિત્રો? આજની ગુજરાતી બાળ વાર્તા સાંભળવા માટે તૈયાર છો? આજે છે સિઝન 2 એપિસોડ 4 ઝાડ આવે છે. લેખક છે ઘનશ્યામ દેસાઈ. એકવાર ઘણા વખત સુધી વરસાદ ન પડ્યો. ગાય ભેંસને પીવા માટે પાણી ન મળે. જંગલમાં વાઘ, સિંહ અને હાથી તરસે મરવા લાગ્યા. લોકો પણ પાણી વિના ખૂબ મૂંઝાયા. પછી બધા લોકોએ વરસાદના દેવ ઇન્દ્રને પ્રાર્થના કરી. હે ઇન્દ્રદેવ, અમને પાણી આપો. અહીં બધા પ્રાણીઓ તરસે મરી રહ્યા છે. અમને વરસાદ આપો. ઇન્દ્રદેવ ખૂબ ખુશ થયા. થોડી વારમાં આકાશ કાળા વાદળોથી ભરાઈ ગયું. ધોધમાર વરસાદ પડવા માંડ્યો. ઇન્દ્રદેવ થોડા વધારે ખુશ થયા હતા, તેથી તેમણે ખૂબ વરસાદ આપ્યો. ખૂબ પાણી પડ્યું એટલે જમીન વધારે પોચી થઈ ગઈ. જમીન વધારે પોચી થઈ એટલે બધા ઝાડ જમીનમાંથી પોતાના પગ કાઢી અને બહાર ચાલવા માંડ્યા. મોટા મોટા ઝાડ આમ ચાલતા ચાલતા જાય તો પ્રાણીઓ તો એમની નીચે ચકદાઈ જ જાય ને. એક બાજુ સિંહ દોડવા માંડ્યા, બીજી બાજુ વાઘ ભાગવા માંડ્યા, ત્રીજી બાજુ હાથી ચીસાચીસ કરી નાસવા માંડ્યા. બધાને બીક લાગતી હતી કે ક્યાંક ઝાડ નીચે ચકદાઈ તો નહીં જઈએ ને. જંગલની આજુબાજુના ગામોમાં બૂમ પડી, ભાગો ભાગો, ઝાડ આવે છે, ઝાડ આવે છે. લોકો બધા ગભરાઈને દોડવા માંડ્યા. મોટા મોટા ઝાડ એમની પાછળ ડોલતા ડોલતા રાક્ષસની જેમ આવી રહ્યા હતા. એમની ડાળીઓ રાક્ષસના હાથીની જેમ હવામાં ઝૂલતી હતી. એક ડુંગર પર ચડી અને લોકો ઊભા રહ્યા. પછી લોકોએ સૂર્યદેવને પ્રાર્થના કરી. હે સૂર્યદેવ, અમને બચાવો. આ બધા ઝાડ અમને ચગદી નાખશે, મારી નાખશે. સૂર્યદેવ ખુશ થયા. એમણે આકાશમાંથી ખૂબ તાપ નાખ્યો. તાપથી જમીન પણ ખૂબ તપવા માંડી. ઝાડ તો કોઈ દિવસ ચાલ્યા નહોતા. તપતી જમીન પર એમના પગ બળવા માંડ્યા. બૂમાબૂમ કરતા બધા ઝાડ દોડતા દોડતા પાછા જમીનમાં પગ ખોસી પોતાની જગ્યાએ ઊભા રહ્યા. પછી સૂર્યના વધારે તાપથી એમના પગ પાસેની પોચી જમીન કઠણ થઈ ગઈ. એ દિવસથી ઝાડ એમ જ પોતાના પગ દબાવીને ઊભા છે, જરાય ચાલતા નથી. બાળમિત્રો, તમે કોઈ દિવસ ઝાડને અથવા નાના નાના પ્લાન્ટ્સને ડોલતા જોયા છે? જોયા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. આજની વાર્તા પૂરી. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. અને આખી વાર્તા સાંભળવી હોય તો સ્પોટીફાય અને યુટ્યુબમાં પણ છે. વધુ વાર્તા ગમતી હોય તો અડકો દડકો બાય રુચિ દીદીને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને સ્પોટીફાય પર જરૂરથી ફોલો કરજો. ફરી મળીશું. આવજો. અડકો દડકો દેશે લોકો.